નમસ્કાર. ગુજરાત સરકારના સ્વર્ણિમ ગુજરાત અને સુવર્ણ જયંતિ વર્ષના આ અભિનવ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી દ્વારા જે એક નવો કન્સેપ્ટ આપણે જે તૈયાર કર્યો છે એ રીતે બીએમ વિષયની વ્યાખ્યાનમાળામાં આજે આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. આજનો વિષય છે શેર, ડિબેન્ચર, એનો અર્થ અને ખાસ કરીને કંપની અને રોકાણકારોની દ્રષ્ટિએનું મહત્ત્વ શું છે એની ચર્ચા આજના આ ટોપિકમાં આપણે કરવાની છે. મિત્રો, કંપની એ કાયદાની દ્રષ્ટિએ એક એવું કૃત્રિમ વ્યક્તિત્વ છે કે જે પોતાના નામે મિલકતો ધારણ કરી શકે છે, વેચી શકે છે, સાટી શકે છે. જે એક જીવંત વ્યક્તિને જે અધિકારો પ્રાપ્ત થાય છે આર્થિક, એ તમામ વ્યવહારો એ પોતે કંપની એક કૃત્રિમ વ્યક્તિ તરીકે કરી શકે છે. અને એટલે જ પોતાની મૂડી એ જાહેર જનતા પાસેથી શેર અને ડિબેન્ચર દ્વારા મેળવે છે. એના મૂડી માળખાની અંદર વિવિધ પ્રકારની જામીનગીરીઓ હોય છે, એમાં શેર એ મુખ્ય છે. તો આજે આપણે ચર્ચા કરીશું શેર, એનો અર્થ અને એનું મહત્ત્વ. નમસ્કાર મિત્રો, શેરનો અર્થ છે કંપનીની મૂડી નાની નાની નિશ્ચિત રકમમાં વહેંચાયેલી હોય છે. આ રકમ શેર તરીકે ઓળખાય છે. મોટું બજાર અને કદ ધરાવતી કંપની તેના આ હિસ્સા કે શેર દ્વારા જાહેર જનતા પાસેથી આ રીતે રકમ મેળવે છે. થોડા સમય પહેલાં કંપની શેર સર્ટિફિકેટ બહાર પાડતી હતી, જેમાં શેરની સંખ્યા તથા દાર્શનિક કિંમત દર્શાવવામાં આવતી હતી. હાલમાં કંપની ડિમેટ સ્વરૂપે શેરની ફાળવણી કરતી જોવા મળે છે. તો મિત્રો, આપણે અત્યારે જે વાત કરીએ પ્રમાણે કે કંપનીની મૂડી નાના નાના હિસ્સામાં વહેંચાયેલી હોય છે. આ શેર 10 રૂપિયાનો, 100 રૂપિયાનો, 1000 રૂપિયાનો હોઈ શકે અને હવે તો 1 રૂપિયાનું શેરની ફેસ વેલ્યુ દાર્શનિક કિંમત થઈ ગઈ છે. દિવસે દિવસે શેરહોલ્ડરોનો વ્યાપ વધે, શેરહોલ્ડરોની સંખ્યા વધે અને નાના રોકાણકારોને પણ કંપની આકર્ષી શકે એ હેતુથી શેરની સંખ્યા વર્ષો સુધી 100 અને 10ની આસપાસ હતી, હવે 10 અને 1 રૂપિયાની આસપાસ થઈ ગયેલી છે. તો મિત્રો, આ રીતે નાની રકમ દ્વારા શેર બહાર પાડી અને કંપની કરોડો રૂપિયા એકત્રિત કરી શકે છે. તો હવે આપણે શેરના પ્રકારો વિશે ચર્ચા કરીશું. શેરના પ્રકારોમાં છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. સૌથી પહેલાં આપણે ઇક્વિટી શેરની વાત કરીશું. ઇક્વિટી શેર એ સાચા અર્થમાં કંપનીના માલિકીની મૂડી ધરાવનાર વ્યક્તિઓનો શેર છે. આ વ્યક્તિઓ કંપનીના સાચા અર્થમાં માલિક કહેવાય છે. કંપનીની શરૂઆતમાં જોઈતી ઇનિશિયલ મૂડીથી માંડી અને કંપનીના અંતિમ સમયે કંપની જ્યારે બંધ કરવાની આવે ત્યારે સૌથી છેલ્લે નાણાં મેળવવા માટેના હકદાર છે. આમ ઇક્વિટી શેર એ ખરેખર વિશિષ્ટ રીતે વધુમાં વધુ જોખમ ઉઠાવી અને રોકાણ કરનાર વર્ગ કહી શકાય શેરહોલ્ડરોને. તો આ ઇક્વિટી શેર એની તુલના જ્યારે પ્રેફરન્સ શેર ઉપરથી કરીશું ત્યારે આપણને ઇક્વિટી શેરની કમ્પેરિઝનથી પ્રેફરન્સ શેરના મિનિંગનો ખ્યાલ આવશે. પ્રેફરન્સ એટલે પસંદગી, આને પસંદગીના શેર પણ કહી શકાય. પ્રેફરન્સ શેરનો અર્થ એવો છે કે જે શેર મૂડી સૌ પ્રથમ ડિવિડન્ડ ચૂકવવામાં આવે, એટલે કે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં અને કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે સૌ પ્રથમ જેને મૂડી પરત કરવામાં આવે તેવા શેરને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. તો અહીંયા મિત્રો, આપણે જે ખાસ ચર્ચા કરીએ આ છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો એ બેની વચ્ચે જે પાયાનો તાત્વિક ભેદ છે એ આ છે. ઇક્વિટી શેરહોલ્ડર સૌથી પ્રથમ નાણાંનું રોકાણ કરે છે, એ મતાધિકાર પ્રાપ્ત કરે છે, વધુ જોખમ ઉઠાવે છે અને એના પરિણામે ક્યારેક એનું વધુમાં વધુ વળતર પણ મેળવવા માટે હકદાર બને છે. પ્રેફરન્સ શેર જે છે એ પ્રેફરન્સ શેરની અંદર ઇક્વિટી શેરની તુલનામાં કે જ્યારે કંપની ડિવિડન્ડ જાહેર કરે તો સૌથી પહેલી પસંદગી એણે પ્રેફરન્સ શેરને આપવાની છે. ઇક્વિટી શેરને ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ ચૂકવવું પડે, એને પ્રથમ પસંદગી આપવી પડે, માટે એને પસંદગીના શેર કયા. અને બીજી વાત એ કે કંપની જ્યારે સમેટી લેવામાં આવે કે બંધ કરવામાં આવે ત્યારે મૂડી પરત મેળવવાના સંદર્ભે
ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલો અધિકાર આ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળે છે. અને ત્રીજી બાબત જે સૌથી અગત્યની હતી તે એ કે કંપની જે ડિવિડન્ડ આપે છે એ ડિવિડન્ડનો દર અગાઉથી સુનિશ્ચિત કરેલો હોય છે પ્રેફરન્સ શેરના સંદર્ભમાં. એટલે પ્રેફરન્સ શેરમાં કંપનીએ અગાઉથી નિશ્ચિત ડિવિડન્ડનો દર નક્કી કરેલો હોય છે. એટલે આ બાબત એને અગ્રિમતા આપે છે અને પસંદગી આપે છે, માટે એને પ્રેફરન્સ શેર તરીકે આપણે ઓળખી શકીએ. ટૂંકમાં ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડરને 3 પસંદગી મળી: ડિવિડન્ડ મેળવવાનો અગ્રહક, બીજું ડિવિડન્ડનો દર પણ નિશ્ચિત, અને ત્રીજું કંપની જ્યારે બંધ કરવામાં આવે ત્યારે એ વખતે નાણાં પરત મેળવવાનો અગ્રિમ હક. આ 3 બાબતે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડર અહીંયા જુદા પડે છે. મિત્રો, અગત્યની વાત એ છે, કંપની જ્યારે જેટલો નફો કમાય ત્યારે ડિવિડન્ડ તરીકે બધો નફો વહેંચવો એ જરૂરી બનતું નથી. અને એટલે જ્યારે કંપની વધુ નફો કરે અને ડિવિડન્ડ ન આપે તો ઇક્વિટી શેર હોલ્ડર હોય કે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય એને નાણાં મેળવવાનો કોઈ અધિકાર નથી, ડિવિડન્ડ મેળવવાનો કોઈ અધિકાર નથી. આ બહુ સ્પષ્ટ છે. વાત એ છે કે કંપની જ્યારે નફો કરે ત્યારે નહીં, નફો કરે અને ડિવિડન્ડ આપવાનું નક્કી કરે અને એ ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરને આપે એ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવું પડે. ઇક્વિટી શેર હોલ્ડરને ગમે એટલું ડિવિડન્ડ આપી શકાય, વધારે અપાય ઓછું અપાય, પણ પ્રેફરન્સ શેર ઉપર અગાઉથી દર નિશ્ચિત કરેલો હોય છે. એટલે નિશ્ચિત દરે એમને ડિવિડન્ડ મળતું હોવાથી એ જોખમ રહિત શેર તરીકે આપણે એને ઓળખી શકીએ. એમાં જોખમનું પ્રમાણ ઓછું છે, નિયમિત આવક છે, નિશ્ચિત આવક છે, એટલે સ્થિર રોકાણકાર વર્ગ ત્યાં મળે છે. પણ જે વર્ગ વધુ નફો કમાવા ઈચ્છતો હોય, વધુ જોખમ ઉઠાવવા ઈચ્છતો હોય, વધુ કમાણી મેળવવા ઈચ્છતો હોય તો એ ઇક્વિટી શેરોમાં રોકાણ કરવા પ્રયત્ન કરે છે. તો આ વાત, આ બંને વચ્ચેના તફાવતના તાત્વિક ભેદની આપણે જોઈ. ઇક્વિટી શેરના અનેક પ્રકાર, ખાસ કરીને તો આમ તો પહેલાં તો ડિફોલ્ટ શેરને બધા હતા, પણ હવે કંઈ રહ્યું નથી. એટલે ઇક્વિટી શેર એને માત્ર એક જ કે ઇક્વિટી એટલે સમાનતાના ધોરણે આપેલો શેર છે. પ્રેફરન્સ શેર પસંદગીનો શેર છે, પ્રાયોરિટી આપેલી છે ને, અને એના પરિણામે એની અંદર અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. તો હવે આપણે પ્રેફરન્સ શેરના પ્રકારો વિશેની ચર્ચા કરીશું. પ્રેફરન્સ શેરના પ્રકારો, એમાં પહેલા છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ક્યુમ્યુલેટિવ એટલે ટુ ક્યુમ્યુલેટ એટલે એકત્રિત થવું. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે જેના ઉપર ડિવિડન્ડ એકત્રિત થાય છે. એનો અર્થ એ થયો કે જે શેર ઉપર ચાલુ વર્ષે ડિવિડન્ડ ચૂકવવામાં ન આવ્યું હોય અને બીજા વર્ષે જ્યારે ડિવિડન્ડ જાહેર કરવામાં આવે ત્યારે આવું બંને વર્ષનું ડિવિડન્ડ જે શેર ઉપર ચૂકવવું પડે એવું લેખિત કાયદાકીય વચન આપેલું હોય કંપનીએ, તો એવા શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહી શકાય. મિત્રો, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરની અંદર આ મોટામાં મોટી બાબત અગત્યની છે કે એમનો ડિવિડન્ડનો દર નક્કી છે. હમણાં જ કહ્યું એ રીતે કે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ જાહેર કરતાં પહેલાં પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ આપવાનું છે. કોઈ કંપની કોઈ વર્ષે નફો ન થયો હોય અથવા વધુ નફો થયો હોય છતાં એનું કંપનીમાં રોકાણ કરવા માગતી હોય તો એવા સમયે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ન પણ આપે તો એવા સંજોગોમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને એ વર્ષે નફો એટલે ડિવિડન્ડ સ્વરૂપે નફામાં હિસ્સો મળતો નથી. પણ જ્યારે કંપની બીજા વર્ષે ડિવિડન્ડ જાહેર કરે ત્યારે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડરને એ નક્કી કરેલા દરે અગાઉના જેટલા વર્ષોનું ડિવિડન્ડ બાકી હોય એટલું આપવું પડે. આ વાત છે અને આ મોટો ફાયદો ક્યુમ્યુલેટિવ શેરનો થયો. નોન ક્યુમ્યુલેટિવ શેર એના કરતાં વિરુદ્ધની બાબત છે, જે ક્યુમ્યુલેટિવ નથી. અર્થાત કે જેની અંદર અગાઉથી નહીં ચૂકવાયેલું ડિવિડન્ડ એકત્રિત થતું નથી. નોન એટલે નહીં એ અર્થમાં છે. એટલે અહીંયા ક્યુમ્યુલેટિવ નથી, એ નોન ક્યુમ્યુલેટિવ છે. એટલે ટૂંકમાં કે આવા શેર ઉપર આપણે ચાલુ વર્ષે જ્યારે ડિવિડન્ડ આપીએ છીએ ત્યારે એ ડિવિડન્ડ એ લોકોને અગાઉના વર્ષોનું ન ચૂકવ્યું હોય તો ચૂકવવાની કંપનીની કોઈ જવાબદારી નથી. એટલે ક્યુમ્યુલેટિવ શેરની અંદર ડિવિડન્ડ અગાઉના વર્ષોનું એકત્રિત થાય છે અને જ્યારે ચૂકવાય ત્યારે બધા વર્ષોનું સામટું ચૂકવવું પડે છે અને પછીથી જ ઇક્વિટી શેરને આપી શકાય. એટલે ક્યુમ્યુલેટિવ શેર લોકો વધુ ને વધુ પસંદ કરતા હોય છે.
બીજો એક પ્રકાર છે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જેના ઉપર નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવા ઉપરાંત ઇક્વિટી શેરની સાથે વધારાનું ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવે છે. અને આને આપણે પાર્ટિસિપેટ કરવું એટલે અંદર ભાગ લેવો, હિસ્સો લેવો. ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ, પાર્ટિસિપેટ થવું, હિસ્સેદાર બનવું. એનો અર્થ અહીંયા શું છે મિત્રો કે ધારો કે કંપનીએ 10%ના પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, એટલે 10%ના દરે ડિવિડન્ડ મેળવવા માટે તેઓ હકદાર થયા. હવે કંપની વધુ નફો કરે અને ઇક્વિટી શેરહોલ્ડરને એ 50% લેખે કે 100% લેખે ડિવિડન્ડ આપે તો પણ પ્રેફરન્સ શેરહોલ્ડરને કોઈ વાંધો હોતો નથી. પ્રેફરન્સ શેરહોલ્ડર નક્કી કરેલા દરથી ઓછું ડિવિડન્ડ એમને આપી ન શકાય, એટલું જ આપવું પડે. એટલે આ પ્રેફરન્સ શેરની એક લાક્ષણિકતા હતી. પણ પ્રેફરન્સ શેરહોલ્ડરોને એમ થાય કે અમે પણ રોકાણ કરીએ છીએ, અમારા પૈસાના રોકાણથી જ કંપની નફો કમાય છે, એટલે ખૂબ જ નફો જે કંપનીઓ ઇક્વિટી શેરહોલ્ડરને આપી શકતી હોય તો એમને એમ થાય છે કે અમને અમારો હિસ્સો મર્યાદિત મળે છે, ઓછો મળે છે. એટલે એમને નફામાં હિસ્સેદાર બનાવવા માટેની એક નવી સ્કીમ હતી. એટલે આ સ્કીમ મુજબ જ્યારે કંપનીએ નક્કી કરેલા દર 10% છે, એટલે 10% લેખે ડિવિડન્ડ એ પ્રેફરન્સ શેરહોલ્ડરને એણે આપી દીધું. હવે કંપની ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ આપે છે ત્યારે એ ધારો કે 20% ડિવિડન્ડ જાહેર કરે છે, તો પ્રેફરન્સ શેરહોલ્ડર કરતાં એ વધારાનું ડિવિડન્ડ ત્યાં આગળ એને 20% એટલે વધારે મળ્યું. તો એમને આવા હિસ્સેદાર બનાવવા માટે જો પાર્ટિસિપેટિંગ તરીકે બહાર પાડેલા હોય શેર, તો ઇક્વિટીવાળાને ધારો કે 20% ડિવિડન્ડ આપ્યું તો પ્રેફરન્સ શેરવાળાને પણ બાકીના 10% લેખે એટલે સમાનતાના ધોરણે 20% ડિવિડન્ડ આપવાની દ્રષ્ટિએ બાકીના 10% આપવા જોઈએ. જો આવા પાર્ટિસિપેટિંગ શેર બહાર પાડેલા હોય તો એ રીતે કંપની એને આ રીતે ડિવિડન્ડ આપવા બંધાયેલી છે. પણ જો શેર આવા નોન પાર્ટિસિપેટિંગ હોય, એટલે આવો કોઈ હક કે અધિકાર ધરાવતા ન હોય તો એમને આવો અધિકાર મળતો નથી. કંપની ઇક્વિટી શેરહોલ્ડરને ગમે એટલું ડિવિડન્ડ આપે, એમને તો માત્ર નિશ્ચિત દરે ડિવિડન્ડ મળે છે. તો એ નોન પાર્ટિસિપેટિંગ શેર થયા. હમણાં આપણે એની ચર્ચા કરી કે આ શેર ઉપર નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવા ઉપરાંત ઇક્વિટી શેરોની સાથે વધારાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી, એટલે એને નોન પાર્ટિસિપેટિંગ શેર કીધા. અહીંયા એક બીજી ચર્ચા પણ હું સાથેને સાથે કરી લઉં કે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગની સાથે શેર ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પણ હોઈ શકે. ક્યુમ્યુલેટિવ પાર્ટિસિપેટિંગ, નોન ક્યુમ્યુલેટિવ પાર્ટિસિપેટિંગ, ક્યુમ્યુલેટિવ નોન પાર્ટિસિપેટિંગ, ક્યુમ્યુલેટિવ પાર્ટિસિપેટિંગ, આવા પ્રકાર પણ પાડી શકાય. એનો અર્થ શું થાય, વાત બરાબર સમજી લેજો. ક્યુમ્યુલેટિવમાં ડિવિડન્ડ એકત્રિત થયું છે, પાર્ટિસિપેટિંગ એટલે વધારાનો હિસ્સો મેળવવા હકદાર છે. ધારો કે શરૂઆતના વર્ષોમાં કંપનીએ ડિવિડન્ડ આપ્યું નથી અને હવે 2 વર્ષ કે 3 વર્ષના અંતે જ્યારે કંપની ડિવિડન્ડ આપે છે તો પહેલાં પ્રેફરન્સ શેરહોલ્ડરને ડિવિડન્ડ આપવું પડે. 10%ના પ્રેફરન્સ શેર હોય તો 10% લેખે ડિવિડન્ડ આપી દેવું પડે. હવે કંપની જ્યારે ઇક્વિટી શેરહોલ્ડરને 3 વર્ષના અંતે પ્રથમવાર ડિવિડન્ડ આપે છે અને 60% જેટલું ડિવિડન્ડ આપે, તો અહીંયા જો એ પાર્ટિસિપેટિંગ હોય તો એમને પેલું 10% લેખે 3 વર્ષના 30% તો મળવાના જ છે. પણ ઇક્વિટીવાળાને 60% ડિવિડન્ડ મળ્યું તો એમને પણ વધારાના 30% લેખે ડિવિડન્ડ મેળવવાનો હક પ્રાપ્ત થયો. એટલે આ ક્યુમ્યુલેટિવ પણ થયા અને પાર્ટિસિપેટિંગ પણ થયા. નોન ક્યુમ્યુલેટિવ હોય તો ડિવિડન્ડ એકત્રિત થતું નથી, પણ પાર્ટિસિપેટિંગ હોય તો જે વર્ષે કંપની ડિવિડન્ડ 30% આપે, અહીંયા 10% આપેલું હતું તો બાકીના 20% મેળવવા હકદાર થયા. નોન ક્યુમ્યુલેટિવ અને નોન પાર્ટિસિપેટિંગ હોય તો આવો કોઈ અધિકાર એમને મળતો નથી. એમને નિશ્ચિત દરે 10% ડિવિડન્ડ જે આપ્યું કંપનીએ લઈ લેવું પડે, એ સિવાય બીજા કોઈ રાઇટ એમને રહેતા નથી. તો અહીંયા પ્રેફરન્સ શેર એ એકચ્યુઅલી તો સ્થિર રોકાણ કરનાર વર્ગનો શેર છે. એમને આકર્ષવા માટે કંપની આવી જુદી જુદા પ્રકારની સ્કીમો મૂકતી હોય છે. બીજા પ્રકારમાં કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. બીજા રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. આ બંને શબ્દોના સંદર્ભે આ શેરોના પ્રકારની જો ચર્ચા કરીએ, કન્વર્ટિબલ, ટુ કન્વર્ટ એટલે બદલવું, સ્વરૂપ બદલી શકાય. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એટલે એનું સ્વરૂપ બદલી શકાય. એ બહાર પાડ્યા હોય ત્યારે પ્રેફરન્સ શેરના સ્વરૂપમાં હોય અને પછીથી અમુક નિશ્ચિત મુદ્દતના અંતે એનું કન્વર્જન ઇક્વિટી શેરમાં થઈ શકે છે કે બીજી કોઈ પ્રકારની સ્થિર જામીનગીરીના સ્વરૂપમાં પણ એનું
થઈ શકે છે. એટલે જેનું સ્વરૂપ બદલી શકાય, કન્વર્ટ કરી શકાય એવા શેરને આપણે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહીએ છીએ. પણ જેનું સ્વરૂપ બદલી શકાતું નથી એને આપણે નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહીશું. એટલે અહીંયા કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલમાં પ્રેફરન્સ શેરનું સ્વરૂપ બદલીને ઇક્વિટી શેર કે બીજું પણ કરી શકાય છે. બીજી જે વાત કરી કે રિડીમેબલ અને ઇરિડીમેબલ, નાણાં પરત કરવાની બાબતમાં ટુ રિડીમ એટલે પરત કરવું. નાણાં પરત કરવાના સંદર્ભે રિડીમેબલ પ્રેફરન્સ શેર અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર એવા બે પ્રકાર પડે છે. રિડીમેબલનો અર્થ એવો થાય છે કે સામાન્ય રીતે કંપની પોતાના અસ્તિત્વ કે હયાતી દરમિયાન પોતાના નાણાં ઇક્વિટી શેરહોલ્ડરને પાછા આપતી નથી. કંપનીના રોકાણકારો કે શેરહોલ્ડરો બજારની અંદરથી, ખુલ્લા બજારમાંથી એ શેરની લેવેચ કરીને નાણાંનો ઉથલો કરી શકે છે, નવા શેર ખરીદી શકે, વેચીને નાણાં છૂટા કરી શકે. પણ કંપનીએ પોતે જે શેર બહાર પાડેલા હોય એ શેરના નાણાં કંપની પોતે પોતાના શેરહોલ્ડરને પોતાના અસ્તિત્વ દરમિયાન, સિવાય કે કંપનીને ફડચામાં લઈ જઈને બંધ કરવાની હોય તો જ કંપની નાણાં પાછા આપશે, એ સિવાય આપતી નથી. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ રિડીમેબલ એટલે નાણાં પરત મેળવવાનો અધિકાર, અને ઇરિડીમેબલ એટલે નાણાં પરત કરવાનો અધિકાર નથી. તો આની સાથે એક સમયની મુદતને, ટાઈમને જોડી દેવામાં આવે છે. એટલે કે 5 વર્ષ, 7 વર્ષ કે એવી કોઈ ટાઈમ લિમિટ હોય તો 5 વર્ષના રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય તો આ રિડીમેબલના નાણાં 5 વર્ષે કંપની એના શેરહોલ્ડરોને પરત કરે છે, પાછા આપે છે. તો આ એક નવી સગવડ છે કે સ્થિર રોકાણકાર વર્ગ નિશ્ચિત દરે ડિવિડન્ડ પર મેળવી